બનાસકાંઠાનું ડીસા માર્કેટિંગ યાર્ડ કે જ્યાં મબલખ ઉત્પાદન થયા બાદ હવે મગફળીની બમ્પર આવક થઈ રહી છે। ચોમાસુ સિઝનમાં અત્યાર સુધી 14,54,171 બોરી મગફળીની આવક થઈ ચૂકી છે। જો કે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજ છે। સરકારે મગફળીના ટેકાના ભાવ 1,356 રૂપિયા જાહેર કર્યા છે। એની સામે ખુલ્લા બજારમાં પ્રતિ મણ મગફળીના 1,050 થી 1,280ના ભાવ મળી રહ્યા છે। ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન બધું જ મોંઘું થઈ રહ્યું છે। તેની સામે પૂરતા ભાવ ન મળતા ખોટ વેઠવી પડી રહી છે। ચોમાસુ સિઝનમાં અત્યાર સુધી 14,54,171 બોરી મગફળીની આવક થઈ ચૂકી છે। જો કે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજ છે। સરકારે મગફળીના ટેકાના ભાવ 1,356 રૂપિયા જાહેર કર્યા છે। એની સામે ખુલ્લા બજારમાં પ્રતિ મણ મગફળીના 1,050 થી 1,280ના ભાવ મળી રહ્યા છે। ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન બધું જ મોંઘું થઈ રહ્યું છે। તેની સામે પૂરતા ભાવ ન મળતા ખોટ વેઠવી પડી રહી છે।